બોટાદમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ધ્વજવંદન કરી સલામી આપી। વિવિધ કૃતિઓ રજૂ કરતા ટેબ્લોનું પ્રદર્શન કર્યું। વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। એસીમાં સ્વતંત્રતા પર્વની દેશ અને દુનિયામાં વસતા તમામ ભારતીયોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આજ રોજ 15મી ઓગસ્ટનો આ સંપૂર્ણ ઉર્જાસભર કાર્યક્રમ બોટાદ જિલ્લા એટલે કે પ્રભારી જિલ્લામાં સંપન્ન થયો। ખૂબ સારી રીતના જિલ્લા વહીવટી પ્રશાસન, પોલીસ ડિપાર્ટમેન્ટ અને સર્વે ટીમો દ્વારા શિક્ષણ વિભાગને સાથે રાખીને આ કાર્યક્રમ છે એ ખૂબ સરસ રીતે ઉત્કૃષ્ટતાથી વિવિધ કૃતિઓ સાથે અહીંથી રજૂ કરવામાં આવ્યો। રાષ્ટ્રધ્વજને સલામી અને છેલ્લે અંતમાં વૃક્ષારોપણની સાથે આ કાર્યક્રમ છે પૂર્ણ થયો છે। હું આપ સૌ નગરજનોને પણ આપના માધ્યમથી, આ મંચના માધ્યમથી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।